નરોડામાં મહિલા પર 5 લોકોએ ચાકુ દંડા વડે હુમલો। શહેરના નરોડા વિસ્તારમાં આવેલી હંસપુરા દેવનંદન સંકલ્પ સિટીમાં જૂની અદાવત રાખીને એક મહિલા અને તેની મિત્ર પર લાકડાના દંડા અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। આ મામલે નરોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નરાડા હંસપુરા ખાતે રહેતા શહેનાજ બાનુ ઉર્ફે સોનલ વિશાલભાઈ પ્રજાપતિ ઉંમર વર્ષ 32 ખાનગી ન્યૂઝ ચેનલમાં નોકરી કરે છે। તેમને નોંધાવેલી ફરિયાદ મુજબ આ વિવાદની શરૂઆત અગાઉ થયેલા એક ઝઘડાના સમાધાનથી થઈ હતી, જેમાં સોસાયટીમાં રહેતી એક યુવતી અને અન્ય યુવકની મિત્રતા બાબતે થયેલા ઝઘડામાં સોનલબેને મધ્યસ્થી કરી સમાધાન કરાવ્યું હતું, જેની અદાવત રાખી 14 ફેબ્રુઆરીના રોજ બપોરે જ્યારે સોનલબેન અને તેમની મિત્ર અંજનાબહેન ઠાકોર સાથે સોસાયટીમાં નીચે બેઠા હતા ત્યારે ત્યાં જીતેન્દ્રસિંહ રાઠોડ, જીતુ બારોટ, ઝાકીર શેખ સહિતના લોકો આવ્યા હતા। ત્યારબાદ તેમને વિભસ્ત ગાળો બોલવાનું શરૂ કર્યું હતું। ગાળો બોલવાની ના પાડતા મામલો બિચકાયો હતો। આરોપીઓએ ઝપાઝપી શરૂ કરી દીધી હતી। આ દરમિયાન જીતેન્દ્રસિંહ રાઠોડ લાકડાનો દંડો લઈને આવ્યો હતો અને સોનલબેનને હાથ તથા ખભાના ભાગે ફટકા માર્યા હતા। ત્યારબાદ જીતુ બારોટે લાકડી ઝૂંટવીને સોનલબેનના માથામાં ફટકો માર્યો હતો। ઝાકીર શેખે પણ લાકડી વડે થાપાના ભાગે હુમલો કર્યો હતો। થોડીવાર પછી મૌસમ વાઘેલા અને હર્ષ ચૌહાણે આવીને ફરી હુમલો કર્યો હતો, જેમાં અંજનાબહેનને પણ ઈજાઓ પહોંચી હતી। અંતમાં જીતેન્દ્રસિંહ રાઠોડે ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। નરોડા પોલીસે આ મામલે જીતેન્દ્રસિંહ રાઠોડ, ભૂમિ રાઠોડ, જીતુ બારોટ, ઝાકીર શેખ, હર્ષ અને મૌસમ વાઘેલા સામે BNS ની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર। મારું નામ શહેનાજ પઠાણ છે। હું દેવનંદન સંકલ્પ સિટીમાં રહું છું। મારા પર અસામાજિક તત્વોએ હુમલો કર્યો છે। હું નીચે સોસાયટીમાં બેઠી હતી, મારા પર આવીને દંડા અને છરા વડે હુમલો કર્યો છે। કોઈ કાર્યવાહી કરતા છે નહીં। આ વાતના 3 દિવસ થઈ ગયા છે। હવે મને કાલ ઉઠીને પાછો હુમલો કરશે તો મારી કોણ જવાબદારી લે છે? મારા છોકરાઓ છે નાના નાના, કોઈ કશું કરતું છે નહીં। મારે કોનો આશરો લેવાનો? પ્લીઝ મને સપોર્ટ કરો અને આ લોકોને જલ્દી પકડીને અંદર નાખો। બધાને હું રિક્વેસ્ટ કરું છું, આવા લોકો પકડાઈ જવા જોઈએ। આજે મારી જોડ થયું છે, કાલ ઉઠીને આ લોકો બીજા જોડે કરી શકે છે। એમાં જીતેન્દ્રસિંહ રાઠોડ, જીતુ બારોટ, ભૂમિ રાઠોડ, હર્ષ ચૌહાણ, ઝાકીર શેખ આ લોકો એમાં સામેલ છે। બધા લોકોએ મારા પર હુમલો કર્યો છે। આ લોકોને કડકથી કડક સજા મળવી જોઈએ।